નમસ્કાર, નજર ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું આપની સાથે અજય વાઘેલા। આવો જોઈએ આજના મુખ્ય સમાચાર। કરંટ લાગીને ઈજાગ્રસ્ત થયેલા કપિરાજને હિન્દુ એકતા સંગઠને વન વિભાગને સોંપ્યું હતું। પાદરા ગાયજ રોડ શારદા હાઈસ્કૂલ ભાથીજી મંદિર પાસે વહેલી સવારે કપિરાજને વીજ પોલ પરથી કરંટ લાગતા ગંભીર રીતે ઘવાયો હતો। પાદરામાં સેવાકીય કાર્ય કરતું હિન્દુ એકતા સંગઠનના મિત્રો ઈજાગ્રસ્ત કપિરાજની બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી અને વન વિભાગને જાણ કરી હતી। જો કે વન વિભાગ 2 થી 3 કલાક મોડી આવતા સ્થાનિકોમાં રોષ પણ જોવા મળ્યો હતો। વન વિભાગની ગાડી આવીને કપિરાજને પકડીને વન વિભાગ ખાતે લઈ જવામાં આવ્યો હતો। હિન્દુ એકતા સંગઠન વર્ષ દરમિયાન અનેક સામાજિક, ધાર્મિક અને સેવાકીય કાર્યમાં અગ્રેસર હોય છે, ત્યારે આજે ઈજાગ્રસ્ત કપિરાજનો જીવ બચાવીને વધુ એક સેવાકીય કાર્ય કરવામાં આવ્યું હતું। મિત્રો આજ રોજ સવારે એક વાનરને શારદા સ્કૂલ ગાયજના 4 રસ્તા પાસે કરંટ લાગતા તે નીચે પટકાયું હતું અને હિન્દુ એકતા સંગઠનના મિત્રો દ્વારા અવારનવાર પશુઓની સેવા કરવામાં આવે છે। વચ્ચે પણ ગાયને સેવા કરીને લઈ જવામાં આવી હતી અને આજે સવારે જે આ વાનર સાથે જે આ પ્રકારની જે સ્થિતિ થઈ છે, તો આ ઘટનાની અંદર હિન્દુ એકતા સંગઠનના તમામ કાર્યકર્તાઓ જાણ થતાની વારમાં તુરત જ દોડી આવેલા અને તરત જ એમને ફોરેસ્ટ વિભાગને તરત જીબીને જાણ કરીને લોકોને પણ આનાથી કોઈ પ્રકારની હાનિ ના થાય એના માટે કાળજી રાખેલી। સવારથી લઈને સતત 2-2.5 કલાક પ્રયત્નશીલ રહેલા અને વાનરને પણ સહી સલામત તેને સારવાર અર્થે મોકલી આપેલ છે અને આગળના વિભાગોને જાણ કરીને સેવા અર્થે કૃત્ય કરેલું છે। હિન્દુ એકતા સંગઠન અવારનવાર આવા કૃત્ય કરતું હોય। વન વિભાગ 2-3 કલાક લેટ આવી, શું કહેશે બાબત? વન વિભાગને સમયસર જાણ કરી દીધી, પરંતુ સવારના સમયની અંદર શું છે કે એ લોકો ડ્યુટી પર ના ચડ્યા હોય એટલા માટે થોડું ઘણું એ લોકોને લેટ થયેલું છે, પણ ત્યાં સુધીની જે કંઈ સ્થિતિ હતી તો સંગઠનના મિત્રોએ સાચવેલી છે।